સુરતમાં સોશિયલ મીડિયા અને ડેટિંગ એપના નામે હની ટ્રેપની ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગ્રાઇન્ડર એપ મારફતે યુવકને મળવા બોલાવી ધમકી આપી 45,000 રૂપિયા પડાવનારા બે આરોપીઓને વરાછા પોલીસે તરત ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરત પોલીસ કમિશનર વામબાગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર પીકે પટેલ દ્વારા મિલકત સંબંધી સહિતના ગુનાઓ ડિટેક્ટ કરવા આપેલી સૂચના લઈને પીઆઈ AR વાળાની ટીમ પીએસઆઈ વીડી માળી સાથે પેટ્રોલિંગમાં હતી। તે વરાછા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં મુજબ બે આરોપીએ ગ્રાઇન્ડર નિયર બાય ડેટિંગ એન્ડ ચેટએપ પર ઓળખાણ કરી પીડિતને વરાછા પોદાર આર્કેડ પાસે મળવા બોલાવ્યો હતો। ત્યારબાદ તેને ધમકાવી અને બળજબરીપૂર્વક 45,000 પડાવી લીધા હતા। જે ફરિયાદના આધારે વરાછા પોલીસે તરત તપાસ હાથ ધરી અનામ હેડ કોન્સ્ટેબલ મહેશ ઘોઘાભાઈ, ASI રાજેશ ડાયાભાઈએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બંને આરોપીઓ પુણાગામ વિસ્તારમાં રહેતા જયદીપ મુકેશ ગોહિલ અને અલ્પેશ રાજુ ભાલિયાની ધરપકડ કરી હતી। હાલ બંને આરોપીઓ સામે વરાછા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ તો વરાછા પોલીસની આ કામગીરીથી સોશિયલ મીડિયા અને ડેટિંગ એપના નામે ગુનાઓ આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે। પોલીસે નાગરિકોને અજાણ્યા લોકો સાથે ઓનલાઈન સંપર્ક કરતી વખતે સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે।